नमस्कार, जेट न्यूज में आपનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરસાડીના દરિયા કિનારે 10 વર્ષથી તૂટી પડેલી જેટીનું સમારકામ અને અતુલ કંપની દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી અંગે મહિલાઓમાં રોષ। મહેન્દ્ર ખાંડવીના ફોરેન્સિક રિપોર્ટ અલગ અલગ આવતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો। લાશના અંતિમ સંસ્કાર માટે નાના પોંડા લવાઈ। સેલવાસમાં વધી રહેલા બેંક ફ્રોડના બનાવોને પગલે પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપીની અધ્યક્ષતામાં બેંક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। મુંબઈમાં પડેલા વરસાદી ઝાપટાથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું, સહેલાણીઓને મોજ પડી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉમરસાડી માછીવાડ ગામમાં દરિયા કિનારા પર તૂટી ગયેલી જેટી અને પાર નદીમાં ઠાલવાતા પ્રદૂષણને લીધે માછીમાર બહેનોમાં રોષ। પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામના દરિયા કિનારા પર તૂટી ગયેલી જેટીને લઈ માછી વેચતી મહિલા પરેશાની ભોગવી રહી છે અને માછીમારનો વેપાર કરતી મહિલાએ અતુલ કંપની દ્વારા પાર નદીમાં થઈ રહેલા પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવતા માછીમારો બહેનોનો રોષ ઠાલવ્યો હતો। જેટી તૂટી જવાથી પ્લેટફોર્મ સુધી રિક્ષા ન જઈ શકે, જેને કારણે મહિલાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેટીની સગવડ ના હોવાથી વેપાર ધંધાને અસર પડી રહી હોય છે। છેલ્લા 1990 સાલમાં બનેલ જેટીની હાલત અત્યારે એકદમ તૂટેલી ફૂટેલી થઈ ગઈ છે, જેથી હાલ ભાજપની સરકાર કાંઠા વિસ્તારના સાગરખેડુ ભાઈ બહેનોની આ વાતને લઈ તાત્કાલિક નવી જેટી બનાવી આપે અને મચ્છીનો વેપાર બહેનો કરી શકે, તેમજ અતુલ કંપનીના પ્રદૂષિત પાણીથી કેટલીક માછલીઓ મરતી હોય છે, તેમજ કેન્સર જેવી ગંભીર બીમારી પણ થતી હોય છે। માટે અતુલ કંપનીના સંચાલક સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઈએ, જે બાબતે ઉમરસાડી માછીવાડ ગામના સરપંચ ઉપસરપંચની ચૂપકેદી કેમ સેવી રહ્યા છે, જે બાબતે તેઓ સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। આમાં સાફ સફાઈ કરવા જોઈએ ને, કાંઠામાં તો કેટલી ગંદકી ને કાંઠામાં તો કેટલું જો ને ઉતરવાની તકલીફ, અમને ચાલવાની તકલીફ, અમને કેટલું ને મોજા મારે ને પાણી આવે ને કેટલું સરકાર તો મંજૂર કરે પણ ખા જાય ને બનાવે ને પછી એ ડકા બનાવે તો કોઈને રાહત મળે ભરે જ ને। અમે મજૂરી કરીએ ભાઈ ને એમાં અમારા ઘેરવાળા તે દરિયામાં જાય ને અમે ખાલી મજૂરી કરીએ, તેમાં કેટલી તકલીફ પડે અમને। 5 વર્ષમાં આવે વળી આવે એમ તો આવે નહીં। ઘણા પ્રયત્ન કરી આપણા માન્ય ઉત્તમભાઈને કહીને પછી આ યોજના બનાવી, પછી આ જટ્ટી બની બી, પણ જટ્ટી બન્યા પછી 5-7 વર્ષ પૂરી ખલાસ થઈ। ત્યાર પછી અનેકો વાર અમે ફરિયાદ કરી પણ કોઈ અમારી ફરિયાદ સાંભળી નહીં અને આજે જે છે તેના કરતાં વધારે બહેતર પહેલાં હતી તેના કરતાં 10 ગણી ખરાબ થઈ ને માછીમારો માટે તો બહુ અગત્યની છે। પેલા બહેનો જો ત્યાં જઈને નીચે જઈને આવ્યા, આ સીધું અહીંયા આવી જાય અને આ મચ્છી બી અહીંયાથી પ્લેટફોર્મ પર સીધી રિક્ષા પર ચાલી જાય, એ સુવિધા અમારી બંધ થઈ ગઈ। તેથી માર્કેટમાં પહોંચતા બી માલ પહોંચતા બી વાર લાગે અને અનેક મુસીબતોથી અહીંયા બીજી કોઈ સગવડ નથી કે જેથી મચ્છીને તરત અમે ત્યાં મોકલી આપીએ। અહીંયા આમ જોવા જાય તો બુમલા મચ્છી અહીંયાનો મોટો વેપાર છે। આખા એરિયામાં જોવા જઈએ ઉમરગામથી માંડીને તો અમે બુમલા મચ્છી મોટા ભાગની પકડીએ છીએ। કપરાડા પોલીસ મથકમાં જેલમાં બંધ સુરેશભાઈની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કરતા ચકચાર મચી ગઈ હતી। કપરાડા પોલીસ મથકમાં આશરે 8 વર્ષ પહેલા એક મહિલાએ નોંધાવેલ ભરણ પોષણ માટેની ફરિયાદ પ્રકરણમાં કોર્ટ દ્વારા પાઠવેલ 2 સમન્સમાં હાજર ન રહેનાર નાના પોંડાના માતા પુત્ર વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું।
આથી નાનાપોંડા પોલીસે ધરપકડ કરેલા માતા પુત્ર પૈકી સેલવાસ ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન પુત્રની જેલમાં તબિયત બગડતા વલસાડ સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ધરમપુર જેલમાં બંધ મહેન્દ્ર ઉપરાંત એ જેલમાં મોજૂદ અન્ય કેદી સુરેશ જખલાભાઈ પટેલને અચાનક પેટમાં દુખાવો ઉપડવાની સાથે તબિયત લથડી જતા બંનેને 11 તારીખે સવારે 11:15 વાગ્યે 108માં ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સુરેશની તબિયત સુધરી જતા રજા આપી દેવાઈ બાદ પરત જેલમાં મોકલી અપાયો હતો. પરંતુ મહેન્દ્રની તબિયત વધુ લથડતા બપોરે 2:15 વાગ્યે વલસાડ સિવિલમાં લઈ જવાયો હતો, જ્યાં બપોરે 3 વાગ્યાના સુમારે મહેન્દ્રનું મૃત્યુ થયું હતું. કાચા કામના કેદીનું મોત નીપજ્યું હોય ધરમપુરના પોલીસ કોન્સ્ટેબલ બિપિન પટેલે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ મૃતકના કુટુંબીજનોએ કર્યો હતો. ત્યારે મહેન્દ્ર સવારથી હોસ્પિટલમાં દાખલ હતો અને બપોરે 3 વાગ્યે મૃત્યુ પામેલ તે બંને ઘટના અંગે જિલ્લા પોલીસ કે ધરમપુર સબ જેલ પોલીસે મૃતકના કુટુંબજનોને રાત્રે 8 વાગ્યા સુધી જાણ કરી ન હતી. તેઓને બહારથી જાણ થયેલ મૃતકના કુટુંબીઓના જણાવ્યા અનુસાર મહેન્દ્રના જામીન મુક્તિ કાગળિયા કપરાડા કોર્ટમાં લઈને તેઓ ધરમપુર સબ જેલમાં સાંજે 6 વાગ્યે પહોંચ્યા તો જેલર હાજર ન હતા. જામીનના કાગળિયા રજૂ કર્યા તો હાજર પોલીસ જવાને મહેન્દ્રને હોસ્પિટલમાં લઈ ગયા હોવાની માહિતી આપેલ હતી. આ સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસની બેદરકારીના કારણે મોત થયું હોવાને લઈને પરિવારજનોએ ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ઇન્ચાર્જ વલસાડ નિવાસી અધિક્ષક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલામાં જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ મહેન્દ્રના અંતિમ સંસ્કાર નહીં કરે તેમ દર્શાવ્યું હતું. ત્યારબાદ શુક્રવારની સાંજે ડીવાયએસપીના આદેશથી મહેન્દ્ર ખાંડવીના મોતની તપાસ માટે તેને લાશને સુરત ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી હતી. પહેલા પ્રાથમિક તપાસમાં પોલીસે મહેન્દ્ર જેલમાં બીમાર પડતા ખેંચ આવતા તેનું મોત નીપજ્યું હોવાનો રિપોર્ટ આપ્યો હતો, જ્યારે બીજી તરફ ફોરેન્સિક લેબમાં તેનું ફરી પોસ્ટમોર્ટમ કરતા મહેન્દ્રના માથાના ભાગે ઈજા થવાથી હેમરેજને કારણે મોત નીપજ્યું હોવાનું તારણ જાણવા મળ્યું હતું. આમ બંને વિરોધાભાસી રિપોર્ટને લઈને હાલ પોલીસની કામગીરી શંકાના દાયરામાં ઘેરાઈ ચૂકી છે. શનિવારે 4:30 વાગ્યે મહેન્દ્રની લાશને સુરતથી તેના ગામ નાનાપોંડા લાવવામાં આવી હતી, જ્યાંથી તેને અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. મહેન્દ્રની અંતિમ યાત્રામાં ગામના તમામ લોકો તેમજ ધરમપુર અને કપરાડા તાલુકાના રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા. હાલ તો મહેન્દ્રનું શરીર 5 મહાભૂતોમાં વિલીન થઈ ગયું છે, પણ તેનું મોત કેવી રીતે થયું અને કયા કારણે થયું તેના પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. શું મહેન્દ્રના મોત પાછળ પોલીસ પણ જવાબદાર હતી કે જેલનો કોઈ બીજો કેદી પણ સંડોવાયેલો છે? આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. ત્યારે તંત્ર મહેન્દ્રના મોતના કારણોની ઊંડી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે તેવી લોકોએ માંગ કરી છે. દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે બેંકના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. દાદરા નગર હવેલી પોલીસ વિભાગના એસપીની અધ્યક્ષતામાં શુક્રવારના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે બેંકના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થોડા દિવસ પહેલા પોલીસ વિભાગ દ્વારા બેંકોમાં અને એટીએમ પર સર્વે કરાયો હતો, જેમાં ઘણી બધી ક્ષતિઓ જોવા મળી હતી. બેંકો નજીક થતા કારમાંથી કાચ તોડી બેગની ચોરીના કિસ્સા અને એટીએમ કાર્ડ દ્વારા થતા છેતરપિંડીના કિસ્સાઓ પ્રદેશમાં વધી રહ્યા છે, તેને કંટ્રોલ કરવા માટે થઈ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપી પ્રમોદકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર એટીએમ દ્વારા છેતરપિંડીના 10 જેટલા કિસ્સાઓ આવ્યા છે, જેથી બેંકોમાં સુરક્ષા વ્યવસ્થા યોગ્ય કરવા, સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત રાખવા, એટીએમમાં એક સાથે 2 થી 3 જણાને અંદર ન જવા દેવા, એક પછી એક વ્યક્તિને એટીએમમાં જવા દેવા જેવી અને બેંકોના સીસીટીવી ફૂટેજ ઓછામાં ઓછા 1 અઠવાડિયાના સ્ટોર રાખવા જણાવવામાં આવ્યું હતું. સિક્યોરિટી ગાર્ડને પણ એટીએમ બાબતે યોગ્ય જાણકારી આપવામાં આવે, જેથી કરી પૈસા ઉપાડવા આવતા લોકો જેઓ અંતરિયાળ ગામડામાંથી આવે છે તેઓને એટીએમનો ઉપયોગ કરતા આવડતું ન હોય તેવા લોકોને સહાય કરી શકે, જેનાથી કોઈ અજાણ્યો વ્યક્તિ એટીએમનો પિન નંબર જાણી ન શકે. સાથે સિક્યુરિટી ગાર્ડને ખાસ સૂચના આપવામાં આવે કે એટીએમમાં ફક્ત એક જ વ્યક્તિને અંદર જવા દે, જેથી છેતરપિંડીના કેસને કંટ્રોલ કરી શકાય. કોઈ શંકાસ્પદ વ્યક્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક બેંકના અધિકારીને જાણ કરે અથવા તો પોલીસને જાણ કરે, જેથી ચોરીના કિસ્સાઓને રોકી શકાય. આવી અનેક બાબતોને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અવસરે એસપી પ્રમોદકુમાર મિશ્રા, એસડીપીઓ મનસ્વી જૈન, પીઆઈ હરીશસિંહ રાઠોડ, પીએસઆઈ મનોજ પટેલ, છાયા ટંડેલ,
બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज के तमाम बैंक मैनेजर्स या उनके रिप्रेजेंटेटिव्स पुलिस हेडक्वार्टर में बुलाए गए थे। पिछले दिनों सिलवासा पुलिस ने जो सर्वे किया था इसमें देखा गया था कि बहुत कम ही एटीएम पॉइंट्स पे सिक्योरिटी गार्ड हैं। ज़्यादातर एटीएम पॉइंट्स खाली पड़े हुए हैं और पब्लिक अपने आप ही उन्हें ऑपरेट करती है, वहाँ सुरक्षा की कोई व्यवस्था नहीं है। इस वजह से बैंक मैनेजर्स को बुला के ये चीज़ उनकी नोटिस में लाई गई और ये बताया गया कि वो एटीएम सेंटर्स पे सिक्योरिटी गार्ड प्रोवाइड करें। साथ में ये भी बताया गया कि बैंक के अंदर भी सिक्योरिटी गार्ड होना चाहिए और जो एक्सक्लूसिवली सिक्योरिटी का ही काम करे, दूसरा काम ना करे। साथ में जैसा कि मैंडेटरी है, सभी बैंक्स के अंदर सीसीटीवी का लगना ज़रूरी है और सीसीटीवी फुटेज को एटलीस्ट 7 डेज तक सुरक्षित रखना चाहिए ताकि पुलिस को जब ज़रूरत हो तो वो एक्सेस कर सके उस पर। ऐसी तमाम बातें आज बैंक मैनेजर्स के साथ डिस्कस की गई और ताकि बैंक और उसके ऑपरेशन में सुरक्षा व्यवस्था को मजबूत किया जाए। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે શનિવારના રોજ વાતાવરણમાં પલટો આવી જતા લોકોએ રાહત અનુભવી હતી। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો। શનિવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો। બફારાથી પરેશાન લોકોએ સવારમાં અચાનક તાજગીનો અનુભવ કર્યો હતો અને ગરમીનું પ્રમાણ ઓછું થતા વાતાવરણ પણ ખુશનુમા બન્યું હતું। દમણ મુખ્યત્વે પર્યટન સ્થળ હોય અહીં દેશના અનેક ખૂણેથી પર્યટકો આવતા હોય છે। હાલ વેકેશનની સિઝનમાં દમણમાં દૂરથી આવતા સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ગત દિવસોમાં મુંબઈમાં વરસાદે દેખા દેતા તેના પરિણામના ભાગરૂપે મુંબઈની નજીકના વાપી, દમણ અને ઉમરગામ જેવા વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી હતી। છેલ્લા 3 મહિનાથી ગરમીથી ત્રસ્ત અહીંના લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો। હાલ ધીરે ધીરે પશ્ચિમ ભારતમાં ગરમીનો પ્રકોપ ઘટી રહ્યો છે। દમણના દરિયા કિનારે સહેલાણીઓ દરિયામાં ડૂબકી મારતા નજરે પડ્યા હતા। હમણાં થોડા દિવસ પહેલા જ સેલવાસમાં પણ મોસમનો મિજાજ બદલાતા અમુક સ્થળોએ વરસાદી ઝાપટા નોંધાયા હતા। આ પહેલા વીજળીના કડાકા સાથે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા। સાથે તોફાની પવન પણ જોવા મળ્યા હતા। અમુક વિસ્તારોમાં તો બરફના કરા પડ્યા હતા। ત્યારે હવે ચોમાસું નજીક આવી રહ્યું હોય બદલાતા વાતાવરણમાં લોકોએ ગરમીને અલવિદા કહેવાની તૈયારી શરૂ કરી દીધી છે। કોંગ્રેસ દ્વારા કચ્છના માંડવીથી કિનારો બચાવ યાત્રા કાઢવામાં આવી હતી, જેનો પડાવ એટલે કે સમાપન યાત્રા ઉમરગામ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી। કચ્છના માંડવીથી શરૂ થયેલી ઉમરગામ સુધીના દરિયા કિનારે વસવાટ કરતા કિનારા બચાવ યાત્રા નીકળી હતી, જેનું ઉમરગામ ખાતે સમાપન થયું હતું। આ પ્રસંગે મંચ પરથી અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પૂર્વે જે એમ કહેતા હતા કે સૈનિકોના એક માથાની સામે 10 માથા લઈ આવશું, તે આજે સત્તામાં આવ્યા બાદ દરરોજ એક દિવસ ખાલી જતો નથી। મિલિટરીના બેઝમાં હુમલા થાય છે। છેલ્લા 10 વર્ષ કુલ 171 સૈનિકો શહીદ થયા હતા અને ગયા એક વર્ષની અંદર જ 700 સૈનિકોએ શહીદી વહોરી છે। ભાજપીઓ એમ કહે છે કે વડાપ્રધાનની 56 ઇંચની છાતી છે, પણ માણસની છાતી 36 ઇંચની હોય છે। 56 ઇંચની તો પાડા અને ગધેડાની હોય છે। અહેમદ પટેલ અહીં ઉમરગામ પધાર્યા હતા ત્યારે તેમણે પણ ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। સાથોસાથ નેશનલ હેરાલ્ડ કેસ વિશે પણ તેમણે આ મામલો ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોવાની વાતો જણાવી હતી। ઉપરાંત તેમણે આ મામલે વધુ વિગતો ભાજપ પાસે લેવાની વાતો કરી હતી। જો કે તેમણે ભારતના ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો જતાવ્યો હતો। ઈવીએમ મુદ્દે પણ તેમણે ચૂંટણી પક્ષે નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે ભૂમિકા ભજવવાની વાત કરી હતી। કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યું છે, પરંતુ ઉમરગામ વિસ્તારમાં આજે પૂર્ણ થયેલ કોંગ્રેસની કિનારા બચાવ સભામાં જ્યારે પાંખી હાજરી હોવાને કારણે કોંગ્રેસ માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે। વડાપ્રધાન થયા, નવાઝ શરીફને ભલે મળી આવ્યા, પણ આપણા દરરોજ એક દિવસ ખાલી જતો નથી કે આપણી મિલિટરીના કેમ્પ ઉપર, મિલિટરીના બેઝ કેમ્પ ઉપર હુમલો નતો। 10 વર્ષમાં 171 સૈનિકો શહીદ થયા હતા। આ 3 વર્ષમાં 734 સૈનિકો શહીદ। સાહેબ એક વખત એમ મિલિટરી આપણી આર્મી છે એ સર્જિકલ સ્ટ્રાઇક કરી આવે તો પહેલા એમ કહેતા હતા કે અમારા સાહેબની છાતી 56 ઇંચની છે। હવે શું કહે છે? એના પછી કે અમારા સાહેબની છાતી
100 ઇંચની થઈ. આપણે બધા તાળીઓ પાડે, એના ભક્તો તો એટલા બધા તાળીઓ પાડે કે એની વાત પૂછો. બુદ્ધિથી વિચારે જ નહીં તે દિવસે. પણ આ મૂર્ખાઓને કોણ સમજાવે કે 56 ઇંચની છાતી માણસની ન હોય, માણસની છાતી 36 ઇંચની હોય. વધારેમાં વધારે ઓલા ખલ્લી પહેલવાન જેવા હોય તો એની 42 ઇંચની હોય, 56 ઇંચની પાડાની હોય, ગધેડાની હોય, અને 100 इंचनी पाडानी. पर ये तो ताड़ियों पड़े ने ना भगत ने कोई दिवस प्रश्न. आखिर तो जो भी हमारे कोर्ट है, जो अदालत है, उसका जो भी फैसला होता है, चाहे वो इंडिविजुअल हो या तो ऑर्गेनाइजेशन को, उनको सिरोमानिया है, हम उसका रिस्पेक्ट करते हैं. अगर उन्होंने ये फैसला दिया है तो हम हमारे जो भी एडवोकेट्स हैं, जो हमारे लीगल एडवाइस है, उनको कंसल्ट करके हम आगे की जो भी प्रक्रिया करनी है करेंगे. जब आपने राहुल जी और सोनिया जी की बात की है, मैं आपसे पूछना चाहता हूँ, जो लोग ये कर रहे हैं भारतीय जनता पार्टी को पूछना चाहता हूँ, क्या इसमें से एक पैसा भी राहुल जी और सोनिया जी के जेब में गया है क्या? ये मात्र सिर्फ और सिर्फ एक पॉलिटिकल, या तो जिसे कहते हैं कि जब ये सत्ता में आए हैं तो जिसे कहते हैं कि ये प्रतिशोध की भावना से, या तो किस तरह से, अगर पहले कुछ हुआ है, हालांकि हमने कभी भी इस तरह से किसी को परेशान करने की कोशिश नहीं की, परंतु सिर्फ कांग्रेस के जो लीडर्स हैं या तो कांग्रेस पार्टी है, उनको सिर्फ बदनाम करने के लिए ये प्रयास हो रहे हैं. लेकिन जैसे मैंने कहा, हमारी जो कोर्ट्स है, जो भी हमारी अदालत है, उनके जो भी ऑर्डर्स है सिरोमान्य है, और हमारे जो भी लीगल एडवाइजर्स हैं उनके कंसल्ट करके आगे की हम प्रक्रिया करेंगे. लेकिन ये सिर्फ नेशनल हेराल्ड के साथ नहीं हो रहा है. आप जहाँ भी देख, जो लोग सरकारें तोड़ सकते हैं, जहाँ उनका कुछ नहीं है, नॉर्थ ईस्ट, अरुणाचल जैसी सरकार, अरे भाई चुनाव में जाइए, जीत के आइए और सरकार बनाइए. लेकिन जहाँ आपका कहीं कुछ है ही नहीं, वहाँ जो लोग सरकार बनाने की कोशिश कर रहे हैं, तो ये लोग सत्ता पाने के लिए, सत्ता हथियाने के लिए या सत्ता बचाने के लिए किसी हद तक जा सकते हैं. और उसी ये जो प्रोसेस है, उनकी जो मानसिकता है, उसी का ये उदाहरण है. हमने कहा हम कि जो भी कोर्ट के जो फैसला है, सपोज जो अगर हमें अन्याय हो रहा है, जो सही बात है, हम लोगों के बीच में ले जाएंगे. लेकिन जब वक्त आएगा तो सही क्या है, गलत क्या है, वो सामने ही आ जाएगा. हमने हमारी बात जो है हमारे संगठन की ओर से बाकी पॉलिटिकल पार्टीज ने भी इलेक्शन कमीशन के सामने रखी है. आखिर तो इलेक्शन या चुनाव यही एक प्रक्रिया है जिसके जरिए हम हमारे लोकतंत्र को मजबूत कर सकते हैं या हेल्दी रख सकते हैं. अगर उसी में कहीं कोई गड़बड़ी है या किसी को थोड़ा सा भी डाउट है, तो मेरे ख्याल से इलेक्शन कमीशन को इस तरह का इंतज़ाम करना चाहिए ताकि फ्री और फेयर इलेक्शन हो, किसी को अन्याय ना हो, कोई गलत तरीके से चुनाव प्रक्रिया का फ़ायदा न उठाएं, ताकि हम हमारा जो लोकतंत्र है, हमारी जो डेमोक्रेसी है, उसको हेल्दी बना सके, उसको बचा सके. समाचाરમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर. तो आज ही बुकिंग करें.
બાદ ફરી આપનું સ્વાગત છે। પારડી રેલવે સ્ટેશન બેંકની બાજુમાં બિલ્ડિંગમાંથી ગંદુ પાણી નીકળતા રોગચાળો ફેલાવાની દહેશત લોકોમાં ફેલાઈ રહી છે। પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ હદ વિસ્તારના પારડી રેલવે સ્ટેશન પાસે આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટના બિલ્ડિંગનું ગંદુ પાણી છેલ્લા લાંબા સમયથી પાઇપ મૂકી બહાર છોડવામાં આવતા અહીં રોગચાળા ફાટી નીકળવાની દહેશત અને અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે। ગંદકીની સમસ્યા બાબતે વારંવાર ફરિયાદ કરવા છતાં પંચાયત દ્વારા કોઈપણ પ્રકારના પગલાં આજ દિન સુધી ભરવામાં આવ્યા નથી। હાલની વર્તમાન સરકાર સ્વચ્છ સુંદર ગામ રાખવાની જે મોટી મોટી વાતો કરે છે, ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ ગંદકી કરવા છતાં કોઈ પગલાં ભરવા તૈયાર નથી એવું સ્થાનિકો જણાવી રહ્યા છે। વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર સવારના સમયે અજાણ્યા વાહનમાંથી ઓઇલ રસ્તા પર દોડાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર સવારના સમય કોઈ અજાણ્યા વાહનથી રસ્તા ઉપર ઓઇલ ઢોળાઈ જતા વાહન વ્યવહાર પર ખૂબ જ અસર પડી હતી, જેમાં કેટલાક વાહન ચાલકોને ખબર નહીં હોવાથી રોડ પરથી પસાર થતા પડી ગયા। કેટલાક લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ સમયમાં પોલીસે પણ કોઈ મદદ નહીં કરી હતી અને પોતાની રીતે કામ કરી રહી હતી, જેમાં સ્થાનિક લોકોએ વાહન ચાલકોને જાણ કરીને કહ્યું હતું કે રસ્તા ઉપર ઓઇલ પડ્યું છે, તમે બીજી તરફ જાઓ એમ કહીને લોકોને સૂચન કરવામાં આવ્યા હતા। કપરાડા ખાતે કુવાનું ખોદકામ દરમિયાન એક મહિલાનું 35 ફૂટ કુવામાં પડી જતા મોત નીપજ્યું હતું। વલસાડ જિલ્લાના કપરાડા સ્થિત પાંચવેરા ગામ ખાતે સરકારી કુવાનું કોન્ટ્રાક્ટ કામ કાર્યરત છે, ત્યારે આ કુવાના ખોદકામ માટે થઈ બનીબેન એકનાથ ગોન ઉંમર વર્ષ 36 પણ આ કામમાં હતી। તે દરમિયાન કુવાના ખોદકામ સમયે બનીબેન 35 ફૂટ કુવામાં અચાનકથી પડી ગઈ હતી, જેને લઈને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટના બાદ 108 એમ્બ્યુલન્સને જાણકારી આપતા તે તરત જ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે 108 એમ્બ્યુલન્સ મારફતે તેણીને સૌપ્રથમ કપરાડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, પરંતુ હાલત વધુ ગંભીર હોવાથી તેને વલસાડ સિવિલ ખાતે રેફર કરતા તેને વલસાડ લઈ જતા સમયે જ ધરમપુર ચોકડી પાસે પહોંચતા બનીબેનનું મોત નીપજ્યું હતું, જેને કારણે તેને ફરી પરત ધરમપુર લાવી તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી, જે બાદ ફરી મૃતકની લાશને પરત કરવામાં આવી હતી। અમારે પહેલા એક કુવાનું કામ ચાલતું હતું, એમાં એક બનીબેન એકનાથભાઈ ગોંડ એની છોકરી પેલી કુવામાં ગયેલી, એમાં પડીને એની મોત થયેલી છે। એ પહેલાં અમે સારવાર માટે એ ધરમપુર દવાખાનામાં લઈ જતા હતા, તેથી એ અમને વલસાડ મોકલાવ્યું। વલસાડ જતામાં એ રસ્તામાં એની મોત થયેલી છે। વાપી ગુંજન ખાતે ચીલ ઝડપના કેસોમાં વધારો થઈ રહ્યો છે। વાપી ગુંજન વિસ્તારમાં અખબાર આપવા નીકળેલા ફેરિયાને બાઇક સવાર યુવકોએ લૂંટી લીધો। વાપીમાં ન્યૂઝપેપર વેચીને પોતાનું અને પરિવારનું પેટ ભરતો સચિન ખંડારે નામક યુવક પોતાના સમય અનુસાર ઘરેથી નીકળ્યો અને આશરે 5 વાગ્યાના સુમારે હરિયા હોસ્પિટલ રોડ તરફ જતો હતો, જ્યાં તેની પાસે 3 બાઇક ચાલક આવ્યા, જેમાં આશરે 9 લોકો સવાર હતા। તેઓએ બાઇક પરથી ઉતરીને સચિન ખંડેરાને મારવાનું શરૂ કર્યું અને સચિન પાસેથી રોકડ રકમ 750 અને એક
HTC કંપનીનો મોબાઈલ જેની કિંમત 9 થી 10 હજારના આસપાસની છે તે લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। વાપીમાં કેટલાક દિવસોથી લૂંટની વારદાત વધી રહી છે તે જોતા પોલીસના પેટ્રોલિંગ ઉપર આંગળીઓ ઉઠી રહી છે। ફિલહાલ સચિન ખંડારે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હવે જોવું એ રહેશે કે આ લૂંટના આરોપીને પોલીસ क्यारे जेल न सड़िया पाछड़ नाखसे। 5 बजे आ रहा था पेपर बांटने के लिए, तो वहाँ पे मेरे को हरिया हॉस्पिटल पर कुछ लड़कों ने रुका है। 3 गाड़ी थी, 9 जने थे वो, 3 गाड़ी पर 3 गाड़ी थी, तो 9 जनों ने रुका है और मारना चालू किया मेरे को। तो कुछ नहीं, वो मेरा मोबाइल भी लेके गए हैं और पैसे भी लेके गए हैं। ये सर ज़्यादा नहीं थे, 750 रुपये थे और मोबाइल HTC का है मेरा। उसका कीमत अभी के फिलहाल 9-10 हज़ार की होंगी। हाँ, नाम वगैरह किसी का मालूम नहीं, गाड़ी नंबर पता है, मैंने कंप्लेंट दे दिया है पुलिस स्टेशन में। સેલવાસ કિલોની નાકા પર રસ્તાની આજુબાજુના નડતરરૂપ સામાનો દૂર કરાયા। સેલવાસના કિલવણી નાકા વિસ્તારમાં દુકાનદારો દ્વારા દુકાનની બહાર પગદંડી રસ્તા ઉપર પણ જાહેરમાં સામાન મૂકવામાં આવતો હતો, જેના સંદર્ભે પાલિકા ચીફ ઓફિસર દ્વારા અગાઉ સામાન હટાવી દેવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ દુકાનદારો સમજતા ન હતા, જેથી શુક્રવારના રોજ ટ્રાફિક પોલીસ દ્વારા પાલિકાના આદેશ બાદ રસ્તા પર નડતરરૂપ સામાન કબજે કર્યો હતો। દુકાનદારો જે રીતે સામાન મૂકતા હતા, જેને કારણે લોકોને રસ્તા પર ચાલવાની પણ તકલીફ પડતી હતી। આ રસ્તા પર ખરીદી કરવા આવનાર લોકો પણ આડેધડ પાર્કિંગ કરી જાય છે, જેને કારણે ઘણીવાર ટ્રાફિક જામની પણ સમસ્યા ઊભી થાય છે, જેના તરફ પણ ટ્રાફિક વિભાગ દ્વારા ધ્યાન આપવાની જરૂર છે। વાપી દમણ માર્ગ માટે સંઘ પ્રદેશના પ્રશાસન સાથે સંકલન કરવાના મુદ્દે પ્રમુખને સૂચન કરવામાં આવ્યું। વાપી પાલિકાના પૂર્વ પ્રમુખ હાર્દિક શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે વાપી દમણ રોડ પર હાલમાં વાપી GIDC 4 રસ્તાથી વાપી તરફ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૂગર્ભ ગટર બનાવવાનું કામ શરૂ કરાયું છે, જેના કારણે એક તરફથી લેન બંધ કરવાની ફરજ પડતા ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દમણમાં ઔદ્યોગિકરણ અને વાપી દમણ માર્ગ પર વાપી થઈ ડાભેલ ચેકપોસ્ટ સુધી વસાહતો અને શોપિંગ સેન્ટરોના કારણે ભારે ભીડ રહેતી હોય છે। આ બાબતે સંઘ પ્રદેશ પ્રશાસનનો સહકાર લેવામાં આવે અને સંઘ પ્રદેશ પ્રશાસન ટ્રાફિક અન્ય દિશામાં ડાયવર્ટ કરે તો ટ્રાફિક જામથી છુટકારો મળવાની સંભાવના દર્શાવી મંત્રીને તે અંગે વાપી પાલિકા પ્રશાસન અને સંઘ પ્રદેશ પ્રશાસને સૂચના આપવા અનુરોધ કર્યો હતો। અહીં નોંધવું અગત્યનું બને છે કે વાપી પાલિકાના પ્રમુખ તરીકે હાર્દિક શાહ દ્વારા વિકાસ કામ ક્ષેત્રે માઇલસ્ટોન મૂકવામાં આવ્યો હતો, જ્યારે વર્તમાન સમયમાં વિકાસ કામ ઠપ થઈ જવા પામ્યા છે। સમાચારોનો સમાપ્ત કરતા પહેલા એક નજર ફરિયાદના મુખ્ય સમાચારો પર। ઉમરસાડીના દરિયા કિનારે 10 વર્ષથી તૂટી પડેલી જેટીનું સમારકામ અને અતુલ કંપની દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી અંગે મહિલાઓમાં રોષ। મહેન્દ્ર ખાંડવીના ફોરેન્સિક રિપોર્ટ અલગ અલગ આવતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો। લાશના અંતિમ સંસ્કાર માટે નાના પોંડા લવાઈ। સેલવાસમાં વધી રહેલા બેંક ફ્રોડના બનાવોને પગલે પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપીની અધ્યક્ષતામાં બેંક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। મુંબઈમાં પડેલા વરસાદી ઝાપટાથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું, સહેલાણીઓને મોજ પડી। તો આ હતા આજના સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।